નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 21 ઓગસ્ટ 2025ના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કર્મચારીઓના જે તરફેણમાં એક અતિ મહત્વનો ચુકાદો આપતા જે કર્મચારીઓ છે તેમને લઘુત્તમ વેતન વધારી આપવાને લઈ અને ગુજરાત સરકારને જે આદેશ આપવામાં આવ્યો છે, ત્યારબાદ ગુજરાત સરકારના જે આંગણવાડી કર્મચારીઓ છે તેમના પગાર વધારાને લઈ અને જે આશાઓ છે તે પ્રબળ બની છે। ત્યારે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું બહેનો કે હાલની પરિસ્થિતિ શું છે, સરકાર જે છે તે પગાર ક્યારે વધારો કરશે, એરિયર્સ જે છે તે કઈ રીતે ચૂકવવામાં આવશે અને જે પરિસ્થિતિ છે હાલનું જે પગાર વધારાનું જે ફ્રેમવર્ક છે તે શું છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબર જો નવી ચેનલ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓને લગતા સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના જજ AS સુપૈયા અને VT વછાણી દ્વારા ગત 21 ઓગસ્ટ 2025ના રોજ મહત્વના નિર્ણય આપવામાં આવ્યો હતો, જેમાં જે 30 ઓક્ટોબર 2024નો જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેને પલટી નાખવામાં આવ્યો હતો અને ફક્ત આંગણવાડી કર્મચારીઓને જે છે તે લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસમાં વર્ગ 4ના ગુજરાત સરકારના જે ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા બંને સંવર્ગોને વધારી આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આગામી 6 મહિનાની અંદર ગુજરાત સરકારના આંગણવાડી કાર્યકરોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાની વાત કરવામાં આવી હતી। આ બાદ તમામ જે હાઈકોર્ટનો ચુકાદા બાદ ગુજરાત રાજ્ય સરકાર અને નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ હરકતમાં આવી ગઈ છે અને હાલમાં નાણાં વિભાગ જે છે તે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ અને કહી શકાય ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ સાથે જે છે તે વાટાઘાટો કરી રહી છે। ટૂંક સમયમાં જ જે છે તે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સંકલન સાધી અને ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને આધીન જે છે તે પગાર વધારો જાહેર કરશે। બંને સંવર્ગોને 14,800 રૂપિયા કાર્યકર તેડાગર બહેનોને વધારવાની વાત કરી છે ગુજરાત હાઈકોર્ટે। તો સરકાર બંનેને કેટલો વધારશે એ તો કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધ્યા બાદ જ નક્કી ખબર પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક દિવાળી પહેલાં સરકાર આ બાબતને લઈ અને કંઈક વધારો જાહેર કરી શકે છે તેવી આશાઓ છે। આ નવી વેતન રચના 1 એપ્રિલ 2025થી લાગુ કરવાની રહેશે અને 1 એપ્રિલ 2025 નવા નાણાકીય વર્ષથી બંને સંવર્ગોને જે પગાર વધારો કરે સરકાર તે રાજ્ય સરકાર એરિયસ સહિત ચૂકવે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। અગાઉ રાજ્યમાં આંગણવાડી કાર્યકરોનું વેતન જે 7800 રૂપિયા હતું તેમાં 2200નો વધારો કરી 10,000 રૂપિયા અને સહાયકોનું વેતન જે 3950 રૂપિયા હતું તેમાં 1550 રૂપિયાનો વધારો કરી અને 5500 રૂપિયા વર્ષ 2022માં કરવામાં આવ્યું હતું, એટલે કે 3 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં હજુ સુધી 1 પણ રૂપિયાનો વધારો થયો નથી। આના વિરોધમાં જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે હવે કર્મચારીઓ લડાયક મૂડમાં આવી ગયા છે અને આવેદનપત્રો, રેલીઓ વગેરે કાઢવા લાગ્યા છે। ગતરોજ અમદાવાદમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી અને આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની માંગ જે છે તે કલેક્ટર સુધી પહોંચાડી હતી। સુરતની વાત કરીએ તો સુરતમાં પણ હાઈકોર્ટનો આદેશ મળી ગયો હોવા છતાં પણ પગાર વધારો હજી અમલમાં ન આવતા જે છે તે 5,000 જેટલા આંગણવાડી બહેનોએ રેલી કાઢી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આવા પ્રદર્શન વડે બહેનો તેમના મુદ્દાઓ જેમ કે ઝડપથી પગારની ચૂકવણી, એરિયસ ચૂકવણી, ઝડપથી અમલ, વેતન અને કામના શરતોને જાહેર જે છે તે સરકાર તરફ લાવવા પ્રયત્ન કર્યા છે। અમદાવાદમાં પણ ગતરોજ જે છે તે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કલેક્ટર કચેરીએ ઘણા ખરા બહેનો ભેગા થઈ અને રેલી કાઢી હતી। ત્યારબાદ ગુજરાતમાં હાલમાં માનદ સેવાની જે જાહેરાત છે તે પણ એક મુખ્ય કારણ છે કે સરકારનું મહિલા અને બાળ વિકાસ વિભાગ હાલમાં 9,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની રેલી જે નવી ભરતી છે તેને જે છે તે કરી રહી છે। રાજકીય પક્ષોનું દબાણની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર દબાણ વધાર્યું છે કે હાઈકોર્ટના આદેશ મુજબ તરત પગલાં લેવામાં આવે। ચાવડા સાહેબે કહ્યું છે કે સાપેક્ષ રૂપે ગુજરાતમાં ખાસ કરીને કુપોષિત જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે। સંસ્થાકીય માધ્યમ તો સંગઠનો તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હાઈકોર્ટના આદેશનું સ્વાગત કરતા એક પ્રેસ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું, જેમાં પગાર વધારા અંગે સરકારને અમલમાં મૂકવાની માંગણી પુનરાવર્તિત કરવામાં આવી હતી। તેમનો હેતુ એ છે કે કર્મચારીઓને સ્વયંસેવક ના ગણવામાં આવે અને તેમને સરકારી અધિકારીઓ જેવો લાભો મળવામાં આવે। સામૂહિક જાહેર નિવેદન અને સંગઠન પ્રવૃત્તિની વાત કરીએ તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જે છે તે લઘુત્તમ વેતન આપવાની જે વાત છે તે પણ આવકારી છે સરકારની હાઈકોર્ટની, પરંતુ જે રેગ્યુલરાઇઝેશન એટલે કે કાયમીકરણ કહી શકાય કે કાયમી કર્મચારી કામગીરીનું સ્વીકાર્ય અને વર્ગીકરણ વગેરે મુદ્દાઓ પણ આ કર્મચારી સંગઠન દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। તેમણે ખાસ કરીને જે વર્તમાનમાં જે માનદ વેતન એટલે કે ઓનોરિયમ આપવાની જે વાત છે તે બંધ કરી અને કાયમી પગાર આપવાની જે છે તે વાત કરવામાં આવી છે। એક ઓનલાઈન કાર્યક્રમ ઓનલાઈન વર્ક કેમ્પેઇન પણ ચલાવવામાં આવે છે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે। હાઈકોર્ટના ચુકાદાની વાત કરીએ તો લિવિંગ વેજીસ એ માત્ર પગાર વધારો નહીં પણ કર્મચારીઓને જીવનમાં પગાર આપવો જોઈએ એવી ચર્ચા ઉઠી છે।
પરંતુ હાઈકોર્ટે આદેશમાં એ પણ જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકરની ભરતી જવાબદારીઓ નિયમન પ્રક્રિયા આરંભિક હોવાથી તેઓ સરકારી કર્મચારી જેવા સૌમ્ય રીતે ટ્રીટ કરી શકાય તેવું નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે લિવિંગ વેજનો હકદાર તેઓ છે, પરંતુ ઇક્વલ પે ઇક્વલ વર્કનું જે સીધું જે છે તે તેમના પર લાગુ પડી શકે નહીં. પરંતુ ચોક્કસથી જે રીતે હાઈકોર્ટના કર્મચારી જણાવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓ જે રીતે કામ કરે છે તે જોતાં તેમનો પગાર જે છે તે વધારવો જોઈએ અને બંને સંવર્ગોને 14,800 પગાર વધારી આપવા માટે સરકારને ટકોર કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે સરકાર આગામી દિવાળી પહેલાં કેબિનેટની બેઠકમાં જે મળવાની છે તેમાં ગુજરાત રાજ્ય સરકાર કંઈ જાહેરાત કરે છે કે નહીં, અને ગુજરાત રાજ્ય સરકાર હાલમાં જે કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી રહી છે તેના ભાગરૂપે ભલે ગુજરાત હાઈકોર્ટે 14,800 બંને સંવર્ગોને પગાર વધારો કહ્યું હોય, પરંતુ કેટલો પગાર વધારો કરે છે એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો કરશે એ નિશ્ચિત છે અને ટૂંક જ સમયમાં પગાર વધારો જાહેર થશે. જય હિન્દ, અસ્તુ.